માળિયાહાટીના ચોરવાડ ગામે સાંસદ દ્વારા ₹3,43,00,000ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ચોરવાડ નગરપાલિકા શહેરી વિસ્તારોમાં પસાર થતા નેશનલ હાઈવે રોડને આરસીસી બનાવવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ 2024 અને નેશનલ હાઈવે સહિતની ગ્રાન્ટમાંથી કુલ ₹3,43,00,000 થી વધુની રકમના કામનું જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ચોરવાડ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી, ચોરવાડના પટેલ લક્ષ્મણભાઈ ડાભી, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ તરફના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે। આજ રોજ ચોરવાડ મુકામે આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચોરવાડના વિકાસ કામો માટે 700 લાખ રૂપિયા મંજૂર કરેલ છે, જેમાં બાયપાસથી આ બાયપાસ સુધીનો રસ્તો આઇકોનિક રોડ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ મંજૂર છે એ તાત્કાલિક પૂરા કરે અને લોકોને વધુમાં વધુ સુવિધા ચોરવાડ ગામના લોકોને મળવાની છે। જે કંઈ રકમ મંજૂર થઈ છે એના સારામાં સારા વિકાસ કામો થવાના છે અને ચોરવાડની પ્રજાને ખૂબ જ ઉપયોગી કામો થવાના છે।